નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 29/6/2025 રવિવાર, અષાઢ સુદ ચોથ તિથિ છે 9 અને 14 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 6 અને 34 સુધી. પછી મઘા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે સવારે 6 અને 33 સુધી. પછી સિંહ રાશિ છે, જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો ભદ્રા 9 અને 14 સુધી છે. શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે 14 અને 11. યમઘટ યોગ છે 6:33 થી સૂર્યોદય સુધી. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જીવણભાઈ છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી પત્ની હોય છે, એમની તારીખ છે 20/9/1981. 20/9/1981. હા. જન્મનો સમય કયો છે? જન્મની સમયની ખબર નથી, પણ દિવસનો જન્મ છે અને મોરબીનું પાનેલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે એમને હમણાં અમારે 22 વર્ષ લગ્ન થયા, પણ કોઈ સંતાન નથી. પણ આઈવીએફ કરાવ્યું તો પણ એ નિષ્ફળ ગયું. તો એમના ગૃહમાં સંતાન યોગ છે કે નહીં? જો બિલકુલ હાલમાં તો એટલું કહી શકાય કે જન્મ સમય નથી, એટલે ફક્ત રાશિ કુંડળી પરથી આપણે ગણતરી કરી શકાય. અને એ મુજબ ગણતરી કરવા જોઈએ ને તો આના માટે કુંડળીમાં તો સંતાન યોગ કહી શકાય. એટલે એના માટે તમારે જે પણ કોઈનું માર્ગદર્શન લેવાનું થતું હોય એ લેવું એ હિતાવહ દેખાય છે. એટલે માર્ગદર્શન સાથે આગળ વધવું એ વધુ અગત્યનું છે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સંતાન ગોપાલકના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. એટલે આટલી ભક્તિ થોડી કરશે તો એને કદાચ ઈશ્વર કૃપાથી સારું ફળ મળે તેવું કહી શકાય. હાલમાં 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે એ અંગે તમારે જ્યાં પણ માર્ગદર્શન લઈને અથવા કંઈ પણ વ્યવહારુ નિર્ણય લેવાનો હોય તો ધીરજ અને કંઈ પણ વડીલોના માર્ગદર્શનથી આગળ વધો તો ઈશ્વર કૃપાથી તમને સારું થઈ જશે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે વાણી પર પ્રભાવ સારો જોવા મળે. વાતચીત કરવા પર આજે તમારે કંઈ પણ રીતે ધારી વાતચીત થઈ શકે. કોઈ અગત્યની મુલાકાત ક્યાંય કરવાની હોય એ પણ સફળ કે આશાસ્પદ બને તેવું પણ કહી શકાય. એમાં પણ જે યુવા વર્ગ છે તેવા લોકોને અંગત કે વ્યવસાયલક્ષી કંઈ પણ કામની કોઈ મુલાકાત, માર્ગદર્શન માટે જવાનું હોય એ પણ લાભવંતુ સાબિત થઈ શકે.
કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી પણ સંભાવના વધુ દેખાઈ રહી છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ દેખાય છે, એટલે પરિવર્તન તમારા વિચારોમાં, કામકાજમાં, કંઈ પણ બાબતે આજે પરિવર્તનશીલ તમારામાં વધુ યોગ બતાવી રહ્યા છે. આત્મવિશ્વાસ તમારામાં સારો દેખાય, જેની સારી અસર તમારી દિનચર્યા પર, કામકાજ પર પડે તેવું પણ કહેવાય. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. મિથુન રાશિ, વાતચીતમાં કાળજી રાખવી એ જરૂરી છે. જેટલી કાળજી વાતચીતમાં રાખશો એટલી અનુકૂળતા તમારા માટે રહેશે. ખોટી દ્વિધા પણ ટાળી શકાશે. કોઈ નવું કાર્યનું આયોજન કરવાનું હોય તો તે અંગે વિચારણા કરવી, માર્ગદર્શન લેવું એ પણ આજના દિવસ માટે યોગ્ય છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું કહેવાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વીરભાઈ છે. વીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/10/2007. સમય અને સમય છે સવારના 7:30 વાગ્યાનો. અને સ્થળ કયું છે? અને સ્થળ છે મુંબઈ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારા કારકિર્દી વિશે છે. કારકિર્દી કેવી રહેશે? જી, જો કારકિર્દીમાં તો અત્યારે એવું છે કે 2025 એટલે આ વર્ષમાં કોઈ સારો વળાંક આવે, એટલે કે કોઈ સારી તક મળે અથવા કામકાજમાં નવીનતા દેખાય તેવા પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે. અને આગળ પણ 2026 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. તમારી કારકિર્દી કયા ક્ષેત્રમાં છે, નોકરી છે કે પછી વ્યવસાય છે એની વિગત નથી, એટલે તમને અત્યારે ખાલી ફક્ત કારકિર્દી અંગે માર્ગદર્શન આપીએ તો એટલું કહેવાય કે કારકિર્દી માટે અત્યારે 2025-26 આશાસ્પદ લાગી રહ્યા છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને કારકિર્દીમાં અત્યારે કોઈ સારી તક દેખાઈ રહી છે એમાં તમને કોઈ લાભ મળી શકે. જી, કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/4/98. જન્મનો સમય? સમય છે રાતે 11 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે છે. અને સ્થળ કયું છે? પાટણ. કયું? પાટણ. પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સગાઈ અને નોકરીમાં નથી સેટ થતું. જી, જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે આ બંને પ્રશ્ન માટે હાલ તમે પ્રયત્ન કરો. બંને માટે સમય 2025-26 યોગ્ય છે. નોકરી અંગે કોઈના માર્ગદર્શન ભલામણથી કોઈ નવી જગ્યાએ જવું હોય અથવા વર્તમાન જગ્યામાં કંઈક નવું કરવું હોય તો એ માટેની સલાહ લઈને તૈયારી કરવી પણ સમય યોગ્ય કહી શકાય. લગ્ન વિષયક માટે પણ તમારે અત્યારે વાર્તાલાપ કરવી, જ્યાં પણ બને ત્યાં સુધી વ્યવહારુ વાત કરવી એ ઈચ્છનીય છે. આ બંને કાર્યમાં સફળતા મળે અને કોઈ વિઘ્ન ના મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. સાથે સાથે તમને જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પગે લાગી પીપળાના વૃક્ષને જળ ચડાવી ત્યાં પણ પ્રાર્થના કરવી એ ઈચ્છનીય છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરો તો તમારા આ બંને પ્રશ્ન અંગે હાલ 2025-26 સારો ચાલી રહ્યો છે, એમાં કંઈક આશાસ્પદ કામ થઈ શકે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્રની જન્મ તારીખ 4/8/97. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારના 9:05 અને રાત્રે 3. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારો છોકરો કેનેડા છે, એના જે સ્ટડી કર્યો ને જી, એનો જોબ માટે ટ્રાય કર્યો પણ મેળ નથી પડતો. જી,
હલો. હા 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 જો નોકરી અંગે પ્રયત્ન તો ચાલુ રાખે, કારણ કે નોકરી મળવાના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે. તો આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સવારે ઘરે બેસીને વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે, અને માતાજીને પ્રાર્થના કરે. અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે કે એને કોઈ રૂકાવટ તકલીફ હોય એ દૂર થાય, જેથી કરીને હાલમાં જે યોગ સારા છે એ યોગમાં એના પ્રયત્ન ફળીભૂત થાય તેવું કહી શકાય. એટલે 2025 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. સાથે સાથે 26માં પણ નોકરીમાં કોઈ સારી તક, નવી નોકરી મળે એવા પણ યોગ છે. એટલે આગામી સમય પણ સારો છે. એટલે ધીરજ, વ્યવહારુ અને માર્ગદર્શન સાથે આગળ વધો એ વધુ ઈચ્છનીય છે. લક્ષ્મણભાઈ જોડાઈ ગયા છે. લક્ષ્મણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે છે. જી. 9/5/1995. ફરી એકવાર જણાવો. 5/9/1995. જી. જન્મનો સમય? જન્મનો સમય 2:45 બપોરે. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ બિલીમોરા. જી. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? હૃદયમાં બહુ રૂકાવટ આવી જાય છે. જો તમારે સૌપ્રથમ તો એટલું કહેવાય કે પ્રયત્ન કરો. 2025 સારું છે, 26 મધ્યમ છે, 27 પણ સારું છે. એટલે તમારા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થાય તેવા પણ યોગ બની રહ્યા છે. એટલે પ્રયત્ન તમે ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ જરૂરી છે. તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી, જ્યાં વસ્તુઓ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ મૂકી ભગવાનને અર્પણ કરી અને પ્રાર્થના કરવી, અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરશો તો હાલમાં જે સમય મધ્યમ ગતિએ પણ સારો ચાલી રહ્યો છે, એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, મારો જ પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 3/4/1986. સમય? સમયની બેન ખબર નથી, હું જામનગરમાં રહું અને હું એટલી મહેનત કરું છું પણ એ છતાં કોઈ પણ મૂડી મારી પાસે ભેગી નથી થતી. જી. બરાબર. જો તમારો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો અને કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ લો. એટલે તમારે ચિંતા ના કરવી. પ્રયત્ન કરો છો તો કોઈ જગ્યાએ સફળતા મળવાની શરૂઆત પણ થાય તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. તમે દરરોજ જે સવારે લક્ષ્મીનારાયણને સાથે બેઠા હોય એવી કોઈ પણ પ્રકારની પ્રતિમા, ફોટાનું ધ્યાન ધરી અને લક્ષ્મીનારાયણના કોઈ પણ મંત્ર અથવા નારાયણ કવચના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને તમારા પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધરે. તમારે એ ભક્તિ 5 મિનિટે કરી શકો, 15 મિનિટ કરી શકો, જેવો તમારા ભક્તિ માટેનો સમય, પરંતુ સાચા ભાવથી તમે કરશો તો ચોક્કસ તમને ફાયદો થાય તેવું બની શકે. એટલે તમે એ બાબતે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. શક્ય હોય તો તમને જ્યારે પણ અનુકૂળતા હોય, રોજે અથવા અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ગાય અને કૂતરાને અન્ન આપવાનું રાખો, એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે યથાશક્તિ મુજબ 1 રોટલી હોય તો પણ તમારી શ્રદ્ધા મુજબ તમે આપો, એ પણ તમારા માટે પુણ્ય પ્રભાવ વધારશે અને તમારી આ પરિસ્થિતિમાં પણ સુધારો કરે તેવું લાગી રહ્યું છે. ભાવિશાબેન જોડાઈ ગયા છે. ભાવિશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભાવિશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો.
લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. રાશિફળની વાત કરીએ હેમિલભાઈ, કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે લ અને હ. કામકાજમાં ઉત્સાહ તમારામાં સારો જોવા મળે તેવું લાગે છે. કંઈ ને કંઈ બાબતે તમે થોડાક ઉત્સાહિત રહો તેવું કહેવાય. સહયોગ તમને સારો મળે એમાં તમે થોડાક સારી લાગણીનો અનુભવ કરો. આરામ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. કંઈ પણ અગત્યની ચર્ચા વિચારણા કરવી હોય, પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવી હોય, એ આજે થાય તેવા યોગ બને છે. અગત્યની વાતચીતમાં તમારે કોઈ મુદ્દા પર વાત કરવાની હોય એની પણ તમને કોઈ સારી તકની જોગવાઈ આજે મળી શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય. કંઈક ને કંઈક કામ એવું આવી જાય જેમાં ધાર્યા કરતાં વધુ વ્યસ્ત થઈ જવાય. હિત શત્રુ કાબૂમાં રહે. કંઈ પણ પ્રકારના આજે તમારા કામકાજમાં વિક્ષેપમાં પણ તમે તમારું ધાર્યું કાર્ય કરી શકો. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, જીનલબેન જોડાઈ ગયા છે. જીનલબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/8/96. જન્મનો સમય બપોરના 12:20. અને જન્મનું સ્થળ કયું છે? પાલનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે પ્રેગ્નન્સી બહુ દિવસ પ્રયત્ન કરી છે, પ્રેગ્નન્સી રહેતી નથી. ઓકે જી, જો એના માટે તમારે જે પણ ઉપાય માર્ગદર્શન કરવાના હોય એ કરવા એ ઈચ્છનીય બને છે. આ હેતુથી જો તમે શક્ય હોય ત્યાં સુધી દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું બને છે. અને ગુરુવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ ગુરુવારે, નીચે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં જળ અભિષેક કરી પ્રાર્થના કરો એ પણ વધારે અગત્યનું છે. અને બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવો એ પણ તમારા માટે અગત્યનું છે. અને ત્યાં પણ તમે પ્રાર્થના કરો એ વસ્તુ વધુ અગત્યની બને છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરમાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરજો. થોડીક આ ભક્તિ તમે કરશો તો પરિસ્થિતિ જોઈએ ને તો કે આગામી સમય 2026 છે કે 2028 તમારા માટે આશાસ્પદ કહી શકાય. જી, પરેશભાઈ જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ નમસ્કાર, મારું નામ પરેશભાઈ મકવાણા છે. જી, મારે જન્મ તારીખ 1978 છે. જન્મ તારીખ આખી જણાવો, તમે વર્ષ ખાલી જણાવ્યું છે. 6/3/1978. 6/3/1971. સમય જન્મનો? જન્મનો સમય કયો? રાત્રે 9 વાગે. અને જન્મનું સ્થળ? જન્મ સ્થળ કાલાવડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે સંતાન નથી, સંતાન પ્રાપ્તિ માટે પ્રશ્ન પૂછવું. જી, જો સંતાન પ્રાપ્તિ અંગે એટલું કહેવાય કે આ તમે જે કુંડળી આપી છે એ મુજબ જો તમે ભક્તિ કરશો તો ઈશ્વર કૃપાથી કંઈક લાભ થાય તેવું કહેવાય. આ બાબતે તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની જે પૂજા ભક્તિ કરો એ વધુ અગત્યનું લાગી રહ્યું છે. સાથે સાથે તમારા કુળદેવીને દરરોજ જે બે હાથ જોડી અને પ્રાર્થના કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને જેથી કરીને કોઈ વિઘ્ન, તકલીફ કે દોષ હોય એ નીકળી જાય. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી
અને ત્યાં પણ પ્રાર્થના કરો એ વધુ અગત્યનું બને છે. તમારા માટે હાલમાં 2025 મધ્યમ છે, પરંતુ 2026 આશાસ્પદ દેખાઈ રહ્યો છે. એ સમયગાળા દરમિયાન તમને કોઈ સારી વાત મળે અને આગળ પણ તમારો સમય થોડો આશાસ્પદ કહેવાય. એટલે તમે યોગ્ય ભક્તિ અને જ્યાં યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે એ લઈ અને ભગવાનનું નામ લેશો તો ઈશ્વર કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકશે. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ મારા છોકરા માટે લગ્ન માટે પૂછવું છે. મનોજ સાહેબથી બોલું છું. છોકરાની 8/5/94. જન્મ તારીખ કઈ છે? 8/5/94. કઈ ફરી જણાવશો? ક્લિયર અવાજ નથી આવી રહ્યો. 8/5/94. 8/5/94. 8/5. જન્મનો સમય કયો છે? એ બપોરે 1:20. ફરી એકવાર જણાવો. જન્મનો સમય 1:20 અને જન્મની તારીખ 8/5/94. સ્થળ કયું છે? નવસારી. જી, પ્રશ્ન શું છે જણાવો. લગ્ન માટે. ઓકે. જો લગ્ન માટે તમે હાલ પ્રયત્નશીલ રહો અને જ્યાં વાર્તાલાપ કરવાની હોય એ ચાલુ રાખો, એ વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. તમારા માટે 2025 મધ્યમ છે એટલે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. 2026 આશાસ્પદ લાગી રહ્યું છે એટલે તમારા યોગ્ય પ્રયત્ન ફળીભૂત થઈ શકે તેવું બને. આ હેતુથી જો એ પોતે શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર અથવા દરરોજ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, પીપળાના વૃક્ષને જળ ચડાવે અને ત્યાં પણ પ્રાર્થના કરે એ અગત્યનું છે. રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરે કે ક્યાંય રૂકાવટ કે તકલીફ હોય એ દૂર થાય. થોડીક ભક્તિ આ પ્રકારની કરો અને યોગ્ય પ્રયત્ન કરો તો એને સારું પાત્ર મળે તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ આજે તમારો વધુ પડતો જોવા મળે. કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં તમે યોગદાન આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ દ્વિધા ન થાય. વ્યવહારુ અભિગમ રાખશો તો દિનચર્યા પણ સરળ રહેશે. આજે ધીરજ તમારા દરેક તબક્કે હશે તો દરેક કાર્ય સારી રીતે થશે. ધન રાશિ મુલાકાત દરમિયાન તમારા સમયનો વ્યય થોડોક વધુ થાય, કોઈ કામકાજમાં વ્યસ્તતા પણ આવી જાય તેવું બને. માટે તે અંગે થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. ઉતાવળનો ભાવ તમારા સ્વભાવમાં પણ રહે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં જોવા મળે. પરિચિત સાથે સમય પણ પસાર થાય. તમે આજે સહયોગ આપો અને તેવું સારું વિચારો તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું એ તમારા માટે જરૂરી છે. અંગત કામકાજમાં સમયનો વ્યય થાય એ પણ અગત્યમાં કોઈ જગ્યાએ મુશ્કેલી ન થાય વગેરે જેવી બાબતોમાં ધ્યાન આપવું. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી, હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.